हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. એમાં આજે આપણે મહત્વના એમસીક્યુ ખાલી જગ્યા છે એમની ગણતરી કરવાની છે. બરોબર છે? તો આપણે પહેલી રકમ વાંચી ખાલી જગ્યાની. ABCD ચોરસ છે. જો AR ABCD બરાબર 36 સેમી સ્ક્વેર હોય તો AB બરાબર ખાલી જગ્યા. મિત્રો તમને અહીંયા ચોરસનું ક્ષેત્રફળ દઈ દીધું છે. એ ચોરસના ક્ષેત્રફળ ઉપરથી તમારે બાજુના માપ છે શોધવાના છે. કઈ બાજુ? AB બાજુ. ચોરસ છે એટલે એની ચારે બાજુના માપ તો સરખા જ હોય, પણ આપણે એક જ બાજુ AB પૂછેલું છે તો આપણે AB નો માપ છે શોધવાનું છે. ઓકે, તો આપણે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. AR ABCD બરાબર ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈનો વર્ગ. અહીં લંબાઈ કઈ લેશું? તો કે AB BC CD અને AD બધી લંબાઈ જ છે અને બધાયના માપ સરખા જ હોય. આપણે AB નો પ્રશ્ન છે તો આપણે અહીંયા AB નો વર્ગ લખશું. ઓકે, હવે ABCD નું ક્ષેત્રફળ કેટલું છે? 36 સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા લખી નાખશું 36 બરાબર AB નો સ્ક્વેર. ઓકે, મળી ગયું, સરળ લ્યો. AB નો સ્ક્વેર એટલે 36 હોય તો AB બરાબર કેટલા થાય? 36 નું વર્ગમૂળ 6. ઓકે, સમજાઈ ગયું? એકદમ સરળ છે. એમના પછી બીજો પ્રશ્ન. ત્રિકોણ PQR માં કર્ણ PR બરાબર 12 સેમી, વેધ QM એમની લંબાઈ છે 6 સેમી, તો AR PQR તમારે શોધવાના છે. મિત્રો જ્યારે કર્ણ આપવામાં આવેલો હોય ને ત્યારે સમજવાનું ભાઈ એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હશે, એટલા માટે અહીંયા આકૃતિ આપણે કાટકોણ ત્રિકોણની દોરેલી છે. બરોબર છે? કાટકોણ ત્રિકોણ હોય તો પણ સૂત્ર તમે ઓલું વાપરી શકો, પાયો ગુણ્યા વેધ વાળું. કારણ કે અહીંયા તમને પાયો અને વેધ બેયના માપ આપ્યા છે એટલે તમે એ માપ છે એનાથી ક્ષેત્રફળ શોધી શકો છો. ઓકે, તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ. AR PQR બરાબર શું છે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે આપણા PR, પાયા પરનો વેધ એટલે આ QM. બરોબર? 1/2 ના 1/2 ગુણ્યા PR એટલે કેટલા? 12 સેમી. QM એટલે કેટલા? તો કે QM ની લંબાઈ તમને આપી છે 6 સેમી, તો QM ની જગ્યાએ લખી નાખીએ 6. 2 6 12 છે ઉડી જાય તો 36 સેમી સ્ક્વેર. ઓકે, તો PQR નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 36 સેમી સ્ક્વેર. અહીંયા AB બરાબર કેટલા આવ્યા છે? ખાલી જગ્યામાં જવાબ લખતું છે 6. ઓકે, તો પછી આના પછીની વધારે MP ખાલી જગ્યા જોઈએ. તો હવે મિત્રો આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ત્રિકોણ XYZ માં XZ કર્ણ છે. કર્ણ હોય એટલે આપણે કીધું હતું ભાઈ એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય. XY બરાબર 8 સેમી, YZ બરાબર 12 સેમી હોય તો AR XYZ બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. મિત્રો અહીંયા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ એ સૂત્ર નહીં આવે, કારણ કે વેધ આપવામાં આવેલો નથી. ઓકે, અહીંયા કાટકોણ ત્રિકોણ માટેનું સૂત્ર છે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એ સૂત્ર મૂકીને આપણે કિંમત શોધશું. તો આપણે સૂત્ર મૂકીએ. AR XYZ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુ કઈ આવે? આ બે બાજુઓ છે આ કાટખૂણો બનાવે છે, XY અને YZ. ઓકે, તો આપણે લખીએ ગુણ્યા XY ગુણ્યા YZ. 1/2 ગુણ્યા XY એટલે કેટલા? 8. YZ એટલે કેટલા? 12. 8 ગુણ્યા 12. 2 અને 12 ના છેદ ઉડે એટલે 2 6 12.
8 અને 6 નો ગુણાકાર કરી નાખો 8 6 48 સેમી સ્ક્વેર. ઓકે, સૂત્ર આવડતું એટલે દાખલા આવડી જાય, પણ સૂત્ર તમારે આવડતા હોવા જોઈએ. તો આપણો જવાબ આવ્યો 48 સેમી સ્ક્વેર. એના પછી ખૂબ જ મહત્વની ખાલી જગ્યા છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે AR ABCD બરાબર 48 સેમી સ્ક્વેર. તો AR ABC બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. હવે મિત્રો અહીંયા તમને એક પણ બાજુના માપ આપવામાં આવેલા નથી, માત્ર તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે. કેટલું આપ્યું છે? 48 સેમી સ્ક્વેર. તો મિત્રો ગુણધર્મ યાદ કરો તમે. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એનો કોઈ પણ વિકર્ણ હોય, AC હોય કે BD, એનાથી જે બે ત્રિકોણો બને છે એ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ બને છે. ઓકે, તો આપણે એ પ્રમાણે સૂત્ર મૂકશું. આપણે આગળ એક પ્રમેયની અંદર પણ આનો ઉપયોગ આવી ગયેલો છે. AR ABC બરાબર 1/2 AR ABCD. 1/2 ગુણ્યા AR ABCD કેટલા છે? 48. b અને 48 ના છેદ ઉડે એટલે આવે 24. કેટલા આવ્યો જવાબ? 24 સેમી સ્ક્વેર. આ તો આપણે ગણતરી કરીને તમને બતાવ્યું, બાકી ગણતરીની જરૂર ન હોય. જેટલું ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય એનું અડધું કરી નાખવાનું. આ બે ત્રિકોણોના ક્ષેત્રફળ 24 જ હોય. ઓકે, તો અહીંયા આપણો જવાબ આવશે 24. નેક્સ્ટ. તો એના પછી પાંચમી ખાલી જગ્યાની રકમ વાંચીએ. PQRS સમબાજુ ચતુષ્કોણ છે. જો AR PQRS બરાબર 40 સેમી સ્ક્વેર અને PR બરાબર 8 સેમી હોય તો QS બરાબર ખાલી જગ્યા સેમી થાય. ઓકે, તો મિત્રો અહીંયા તમને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપી દીધું છે 40 સેમી સ્ક્વેર અને તમને PR નું માપ તમને 8 સેમી આપ્યું છે, એટલે કે એક વિકર્ણનું માપ તમને 8 સેમી આપ્યું છે. બીજો વિકર્ણ એટલે કે આ QS નું માપ છે તમારે શોધવાનું છે. તો એકદમ સરળ દાખલો છે. અહીંયા તમારે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે માંડવાનું છે. તો આપણે મૂકીએ AR PQRS બરાબર 1/2 ગુણ્યા શું છે સૂત્ર? સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું 1/2 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર. તો બંને વિકર્ણો એટલે ક્યાં? તો કે PR ગુણ્યા QS. PR ગુણ્યા QS. ઓકે, હવે જો મિત્રો AR PQRS તો તમને દઈ દીધા છે 40 સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા મૂકી દેવાના. 1/2 ગુણ્યા PR કેટલા છે? તો કે PR પણ રકમમાં આપેલા છે 8 સેમી અને QS છે આપણે શોધવાના છે. બરોબર, 2 અને 8 ના છેદ ઉડી જશે એટલે 2 ચોક 8 થશે. હવે મિત્રો આ 4 નું આપણે પક્ષાંતર કરી નાખીએ એટલે 4 આવી જશે અહીંયા છેદમાં બરાબર QS. 4 અને 40 ના છેદ ઉડી જાય એટલે આવે 10. તો QS બરાબર કેટલા આવ્યા? 10 સેમી. બરોબર છે. તો આ પ્રમાણે આપણે કરવાનું છે. એમના પછી છઠ્ઠો પ્રશ્ન. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 PQ બરાબર 5 સેમી અને PR બરાબર 13 સેમી. તો AR PQR બરાબર ખાલી જગ્યા સેમી સ્ક્વેર. હવે મિત્રો અહીંયા જે ત્રિકોણ છે એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો એનું સૂત્ર છે આપણે ખ્યાલ છે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. તો મિત્રો બે બાજુ એટલે કઈ થશે? અહીંયા PQ અને QR. પણ અહીંયા QR તો તમને આપેલા નથી. તો QR આપેલા નથી તો શું કરવું? તો મિત્રો કાટકોણ ત્રિકોણ માટેનો નિયમ છે કે
કે કાટકોણ ત્રિકોણમાં તમને કોઈ પણ બે બાજુ આપી હોય અને ત્રીજી બાજુ શોધવી હોય તો એમાં તમે પાયથાગોરસનો ઉપયોગ કરી અને શોધી શકો છો. તો આપણે અહીંયા પાયથાગોરસનો ઉપયોગ કરીએ. પાયથાગોરસનું સૂત્ર છે કર્ણનો વર્ગ. આયા કર્ણ એટલે આ પીઆર. કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર. બાકીની બે બાજુ એટલે PQ અને QR એ બેયનો વર્ગ. ચાલો PR એટલે કેટલા છે 13. PQ એટલે કેટલા છે 5 અને QR એટલે કેટલા છે તો કે એ આપેલા નથી. 113 નો વર્ગ 100. તો મિત્રો હવે 13 નો વર્ગ એટલે 169. 5 નો વર્ગ એટલે 25. પક્ષાંતર કરીએ એટલે -25 થાય બરાબર QR નો 169 માંથી 125 બાદ કરો એટલે 144 વધે. તો QR વર્ગ બરાબર કેટલા આવ્યા 144. તો QR બરાબર કેટલા આવશે 144 નું વર્ગમૂળ 12. ઓકે. હવે મિત્રો આપણી પાસે QR નું માપ મળી ગયું 12. ઓકે. હવે આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. AR PQR બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર એટલે કે PQ ગુણ્યા QR. એક દુત્યાંશ ગુણ્યા PQ એટલે કેટલા 5. QR એટલે કેટલા છે 12. 2 અને 12 ના છેદ ઉડી જાય 2 6 12 અને 6 અને 5 નો ગુણાકાર કરીએ તો એ આવશે 30. ઓકે. તો હવે આપણો જવાબ કેટલો આવ્યો 30 સેમી સ્ક્વેર. હવે એના પછીના ખાલી જગ્યા જોઈએ. તો એમના પછી સાતમી ખાલી જગ્યા રકમ વાંચીએ. એક કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ 17 15 અને 8 સેમી છે. તો એમનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. તો આપણી કાટખૂણો બનાવતી બે બાજુ એટલે PQ અને QR. પણ મિત્રો અહીંયા તમને માપ તો 17 15 અને 8 આપેલા છે પણ કઈ બાજુનું કયું માપ છે આમ આપેલું નથી. તો આપણે ક્યાં લેવા? આ 17 15 લેવું, આ 17 15 લેવું કે આ 17 15 લેવું? તો મિત્રો એમના માટેનો નિયમ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ છે એ બાકીની બે બાજુઓ કરતા હંમેશા વધારે હોય. તો અહીં સૌથી મોટું માપ જે છે ને આ ત્રણ માપથી જે સૌથી મોટું માપ છે એ કર્ણનું હશે એટલે કે PR બરાબર અહીંયા 17 થશે. હવે બાકીના જે બે માપ છે તમે ગમે ત્યાં લખી શકો 15 ને 8. અહીંયા આપણે 15 લખી નાખીએ, અહીંયા 8. ઓકે. આ જ આમાં મહત્વનો મુદ્દો હતો. તમે અહીંયા 17 લખો, અહીંયા 15 લખો, દાખલો ખોટો પડે. કર્ણનું માપ છે એ સૌથી વધારે હોય, સૌથી મોટું માપ છે કર્ણનું હોય. હવે દાખલો જેમ ગણતા હતા એ પ્રમાણે AR PQR બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓ એટલે કે PQ ગુણ્યા QR. 1/2 ગુણ્યા PQ એટલે કેટલા 15, QR એટલે કેટલા છે 8. તો અહીંયા આપણે 2 અને 8 ના છેદ ઉડે એટલે 2 ચોક 8, 15 ચોકું 60. કેટલો જવાબ આવ્યો આપણે 60 સેમી સ્ક્વેર. આપણે અગાઉ લખેલો છે 60 સેમી સ્ક્વેર. ઓકે. હવે અહીંયા મિત્રો આપણે ત્રિકોણ ABC માં AD છે એ એમની મધ્યગા છે. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે કોઈ પણ ત્રિકોણમાં એમની મધ્યગા છે એ બે સમાન ત્રિકોણમાં વિભાજન કરે. તો આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 36 સેમી સ્ક્વેર હોય તો આ બે ત્રિકોણના ક્ષેત્રફળ કેટલા થાય? 18 સેમી સ્ક્વેર થાય. ઓકે. આપણે તો અહીંયા જવાબ આવશે 18. આપણે અહીં ગણતરી કરીએ તો આ પ્રમાણે થાય AR ADC બરાબર 1/2 AR ABC.
1/2 ગુણ્યા ABC નું ક્ષેત્રફળ કેટલું છે 36. 2 અને 36 ના છેદ ઉડી જાય એટલે આવે 18 સેમી સ્ક્વેર. ઓકે, તો મિત્રો અહીંયા આપણો આ લેક્ચર છે એ પૂરો કરીએ છીએ અને આપણું પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. હવે પછી આપણે નવા પ્રકરણ સાથે મળીશું. ઓકે, થેન્ક યુ.